નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિક્રમ. 2025ના જે રીતે હવે દેશભરની અંદર ઉજવણી થઈ રહી છે, સમાચારમાં વાત કરીએ તો ભારતની અંદર પણ છેલ્લી સંધ્યાના નજારા જે રીતે વાયરલ થઈ રહ્યા છે. ભારતમાં 2024ના છેલ્લા નજારા વાયરલ થઈ રહ્યા છે. જે રીતે 2025ની શરૂઆતના હવે જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, બાય બાય 2024, વર્ષ 2025ના હરખભેર વધામણા કરતા લોકો જોવા મળી રહ્યા છે. વર્ષ 2025ને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ભોપાલ, જયપુર, હૈદરાબાદ, મસૂરી, દેશના અલગ અલગ વિસ્તારમાં જે રીતે છેલ્લા સૂર્યાસ્તનો નજારો દેશવાસીઓ માણી રહ્યા છે. ભારતમાં 2024ની પૂર્ણાહુતિના આ દ્રશ્યો જે રીતે એક પછી એક સામે આવી રહ્યા છે. ભોપાલ, જયપુર કે પછી ભારત દેશની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર હવે હરખભેર વધામણા 2025ના લોકો કરતા નજરે ચડી રહ્યા છે. 2024ને બાય બાય કહેતા અને 2025ના વધામણા કરતા દેશવાસીઓ હવે ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. 2025ને બંને હાથે જે રીતે વધામણા કરતા એનું વેલકમ કરતા ભારતવાસીઓ જોવા મળી રહ્યા છે. ભારતમાં 2024ના આ છેલ્લા સૂર્યાસ્તના આ નજારો જે રીતે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર. 2024ની આ છેલ્લી સંધ્યાના છેલ્લા સૂર્યાસ્તના આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. વર્ષ 2025ને લઈને જે રીતે દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે, ત્યારે દેશભરની અંદર પણ હવે 2024ની પૂર્ણાહુતિને લઈને આ છેલ્લી સંધ્યાના દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે. જે રીતે આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 2024ને હવે બાય બાય કરતા અને 2025ને વેલકમ કરતા આપણી સાથે મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે. મુફદ્દલ, જે રીતે હવે દેશવાસીઓ જે છે એ 2024ને બાય બાય કહી રહ્યા છે અને 2025ના વધામણા કરતા જે રીતે આ છેલ્લા સૂર્યાસ્તના દ્રશ્યો. બિલકુલ, એક આખું વર્ષ પૂરું થવા પર છે અને એક નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. 2024ની પૂર્ણાહુતિનો સૂર્યાસ્ત અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ, દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો અલગ અલગ શહેરોમાંથી સતત આવી રહ્યા છે કે જ્યાં અંતિમ સૂર્યાસ્ત 2024નું દર્શાવી રહ્યા છે. 2025ની શરૂઆત પૂર્વે આપણે જેમ જાણીએ છીએ કે જ્યારે અંતિમ રાત હોય ત્યારે ઉજવણી પણ મોટા પાયે થતી હોય છે. દેશભરના અલગ અલગ શહેરોમાં ઉજવણી કરવામાં આવશે. જો કે આપણે સૌને જેમ ખબર છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું એટલે કોઈ સરકારી કાર્યક્રમ નથી, કેમ કે દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક અત્યારે છે. પણ ખાનગી કાર્યક્રમો ઘણા બધા છે. અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં પણ અલગ અલગ આયોજન છે. પણ જ્યાં સુધી સવાલ છે ખાનગી આયોજકોને મંજૂરીનો, તો જે રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ થયો એના કારણે ઘણા બધા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં આયોજકોએ જે મંજૂરી માંગી છે એટલી મંજૂરી આપવામાં નથી આવી. પણ લિમિટેડ માત્રામાં જે મંજૂરી મળી છે, જેમ કે અમદાવાદમાં જે ગઈ વખતે સંખ્યા હતી ડાન્સના જે અલગ અલગ કાર્યક્રમ હતા એ ફંક્શન લગભગ 70 થી 75 સ્થળોએ થયા હતા, જે આ વખતે માત્ર એમની 20 થી 22 જગ્યાએ છે આટલી જ મંજૂરી અપાઈ છે. એટલે સંખ્યા ખૂબ ઓછી છે. એના આ બંને કારણો પણ છે. રાષ્ટ્રીય શોક છે એટલે કોઈ સરકારી આયોજન નથી અથવા તો કોઈ સંસ્થાઓ દ્વારા આયોજન નથી થયા. ખાનગી ઘણા બધા કાર્યક્રમો છે, પણ ચોક્કસથી 2025ના સ્વાગત માટે દેશ તૈયાર છે અને અંતિમ સંધ્યા અને સૂર્યાસ્તનો આ નજારો છે તે અત્યારે દેશ માણી રહ્યો છે. જી બિલકુલ મુફદ્દલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે ભારતમાં 2024ના આ છેલ્લા સૂર્યાસ્તનો નજારો, બાય બાય 2024, વેલકમ 2025ના જે રીતે લોકો હવે વધામણા કરતા નજરે ચડી રહ્યા છે, લોકોનો ઉત્સાહ જોવા મળશે. ત્યારે બાય બાય 2024, 2025ના વધામણા કરવા માટે લોકો આતુર છે. 2024ની આ છેલ્લી સંધ્યાના નજારા અલગ અલગ શહેરથી સામે આવી રહ્યા છે. ભોપાલ હોય, જયપુર હોય, હૈદરાબાદ હોય, મસૂરી હોય, અલગ અલગ શહેરના જે રીતે સૂર્યાસ્તના અલગ અલગ દ્રશ્યો હાલ આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અલગ અલગ દ્રશ્યો 2024ના જે રીતે બાય બાય 2024ના આ છેલ્લા સૂર્યાસ્તના આપણે નજારા જે રીતે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ. અલગ અલગ શહેરના સૂર્યાસ્તના આ છેલ્લા 2024ના સૂર્યાસ્તના છેલ્લા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 2025ને લઈને હવે દેશભરની અંદર ઉજવણીનો માહોલ જોવા મળશે. 2025ને આવકારવા માટે લોકો પણ આતુર છે. ત્યારે 2024ના આ છેલ્લી સૂર્યાસ્તના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો.
આ 6 દ્રશ્યો આપ હાલ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં છેલ્લા સૂર્યાસ્તના દ્રશ્યો, જ્યાં ભોપાલ, જયપુર, હૈદરાબાદ, મસૂરી, રાયપુર અને મુંબઈના આ છેલ્લા સૂર્યાસ્તના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો 2024ને. જે રીતે આ છેલ્લા સૂર્યાસ્તના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 6 અલગ અલગ શહેરના દ્રશ્યો.